ફોન અને ઇન્ટરનેટ સુધી લોકોની વધતી જતી પહોંચને કારણે ફેક ન્યૂઝનું બજાર પણ ઘણું વધી ગયું છે. ઇન્ટરનેટ પર ઘણી બનાવટી અને સાબિતી વગરના સમાચારો ચલાવવામાં આવે છે અને લોકો તપાસ કર્યા વગર જ તેના પર વિશ્વાસ પણ કરી લે છે. કંઈક આવા જ એક ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે, જેમાં દાવો કરાઈ રહ્યો છે કે સંસ્કૃત કમ્પ્યુટર માટે સૌથી અનુકૂળ ભાષા છે. તમે પણ આ સમાચાર ક્યાંક જોયા હોય તેવું બની શકે, પરંતુ કમ્પ્યુટરમાં સંસ્કૃતના ઉપયોગનો પુરાવો આપવો તો ઠીક, આ સમાચારોમાં એ પણ નથી જણાવાયું કે કમ્પ્યુટર કોડિંગ કે પ્રોગ્રામિંગ માટે સંસ્કૃત કઈ રીતે ઉપયોગી છે. એપ્લિકેશન સોફ્ટવેર બનાવવા માટે કમ્પ્યુટરની ભાષામાં કોડિંગનો ઉપયોગ થાય છે. તેથી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર સાબિતી વગરનો એવો દાવો કરાઈ રહ્યો છે કે સંસ્કૃત કોડિંગ માટે કે કમ્પ્યુટરને કમાન્ડ આપવા માટે સૌથી યોગ્ય ભાષા છે. આ સમાચારમાં સંસ્કૃતનો કોડિંગમાં કેવી રીતે ઉપયોગ કરવો તે નથી બતાવાયું. તેમાં જેવા કોઈ સોફ્ટવેરની જાણકારી પણ નથી અપાઈ જે સંસ્કૃતની કોડિંગથી બન્યું હોય. તેનું કારણ સ્પષ્ટ છે. કોડિંગ માત્ર એ ભાષાઓમાં શક્ય છે જેને કમ્પ્યુટર સિસ્ટમના કમાન્ડ પૂરા કરતા પહેલા મશીનની ભાષામાં બદલી શકે. આ ફેક ન્યૂઝની શરૂઆત વર્લ્ડ વાઇડ વેબની શોધ પહેલાથી જ થઈ ગઈ હતી. વર્લ્ડ વાઇડ વેબે ઇન્ટરનેટનો ઉપયોગ ઝડપી બનાવી દીધો. 1985માં નાસાના એક રિસર્ચર રિક બ્રિગ્સે AI મેગેઝિનમાં એક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યું હતું. આ રિસર્ચ પેપરનું શીર્ષક હતું નોલેજ રિપ્રેઝન્ટેશન ઇન સંસ્કૃત એન્ડ આર્ટિફિશિયલ લેંગ્વેજ, એટલે કે સંસ્કૃત અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જ્ઞાનનું પ્રતિનિધિત્વ. આ રિસર્ચ પેપર કમ્પ્યુટર સાથે વાત કરવા માટે પ્રાકૃતિક ભાષાના ઉપયોગ પર કેન્દ્રિત હતું. તેમણે આ રિસર્ચ પેપરમાં જે જાણકારી આપી હતી તેનો ખોટો અર્થ કાઢીને આ ફેક ન્યૂઝની શરૂઆત કરાઈ હતી. બ્રિગ્સે આ સંશોધન પત્રમાં જણાવ્યું હતું કે વ્યાપક સ્તરે એવું માનવામાં આવે છે કે પ્રાકૃતિક ભાષા ઘણા વિચારોના પ્રેષણ એટલે કે ટ્રાન્સમિશન માટે યોગ્ય નથી, જ્યારે કે આર્ટિફિશિયલ લેંગ્વેજ આ કામ ખૂબ જ સારી રીતે કરી શકે છે. પરંતુ એવું નથી. ઓછામાં ઓછું સંસ્કૃત એક એવી ભાષા છે જે હજારો વર્ષો સુધી જીવિત બોલી શકાય એવી ભાષા રહી અને જેનું પોતાનું વ્યાપક સાહિત્ય છે. રિક બ્રિગ્સે સંસ્કૃતની નિરંતરતા અને પ્રચુર સાહિત્યનો ઉલ્લેખ કર્યો હતો. કમ્પ્યુટરમાં ઇનપુટ આપવા માટે પ્રાકૃતિક ભાષાના ઉપયોગની સંભાવનાની વાત કરનાર આ સંશોધન લેખ સર્ચ એન્જિનની શોધ પહેલા લખાયો હતો. ઉદાહરણ તરીકે, જો યુઝર પ્રાકૃતિક ભાષા એવું ટાઈપ કરે કે ભારતના વડાપ્રધાનનું નામ શું છે, તો કમ્પ્યુટર આ ઇનપુટને સમજવા અને તેનો જવાબ આપવામાં સક્ષમ હોય. વર્તમાન સિસ્ટમમાં કમ્પ્યુટરની ભાષામાં બનાવાયેલા કોડ કમ્પ્યુટરને એ જણાવે છે કે યુઝર તેને શું કહેવા માંગે છે. આ કોડ કમ્પ્યુટરની ભાષાની વાક્યરચના પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. રિસર્ચ પેપરમાં પણ બ્રિગ્સે સંસ્કૃત માટે કહ્યું હતું કે જે નિરંતર રહી છે અને તેનું સાહિત્ય પ્રચુર છે. તે પેપરમાં એવું કશું જ નહોતું કહેવાયું કે આ વિશેષતાઓવાળી તે એકમાત્ર ભાષા છે. પરંતુ આ લેખ અને રિસર્ચ પેપરનો ફેક ન્યૂઝ અને ખોટા દાવા માટે ઉપયોગ કરાયો. આ રિસર્ચ પેપર ત્યારે તૈયાર કરાયો હતો જ્યારે માણસ સાથે પ્રાકૃતિક ભાષામાં વાત કરનારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળા રોબોટ નહોતા બન્યા. સાથે જ કોઈપણ માનવીય ભાષામાં ઇનપુટને લઈને આઉટપુટ આપનારા સર્ચ એન્જિનોની શોધ પણ નહોતી થઈ. કમ્પ્યુટર કમાન્ડ પૂરું કરતા પહેલા કોડિંગને મશીનની ભાષામાં ફેરવે છે. હવે અંગ્રેજી સિવાય અન્ય પણ ઘણી કમ્પ્યુટરની ભાષાઓ પણ વિકસિત કરી લેવાય છે. ઉદાહરણ તરીકે, તમિળમાં યેલેલ એક પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેના તમામ કીવર્ડ તમિળ ભાષામાં છે. આ ભાષામાં બનાવાયેલા કોડ પણ તમિળ ભાષામાં જ હશે. આવી જ રીતે અંગ્રેજીમાં સી અને C++ છે. ઘણી ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓની પોતાની આગવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, પરંતુ તે વધુ ઉપયોગમાં નથી લેવાતી. આવી જ રીતે સંસ્કૃતમાં પણ પ્રોગ્રામિંગ મારફતે આવી લેંગ્વેજ વિકસાવી શકાય છે. જોકે સંસ્કૃત કે પછી કોઈ એક વિશેષ ભાષા કમ્પ્યુટર કે કોડિંગ માટે